હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. મને વાગી જશે 5:06 અને હું ત્યાં તો સવારે 4:30 સ્થાપન જવાનું ગાડી ખાલી કરવા મોટી ચાના ખીર બનાવી નાસ્તો કર્યો, નાયા અને હું ગાડી ખાલી કરવા જઈ રહી અને મમ્મી ચાને પી લીધું. તો તો રાતે બહુ વરસાદ હતો તો હાટે તમને બતાવું. કિસાન પહેલું નતો છે ઊંઘ્યા. તો જો ગાઈઝ રાતે વરસાદ આવ્યો તો કેવું થયું હતું. બાર બધી કચરા વાળી લો અને પછી પેલી સાઈડમાં ઉઠાડો. તો ગાઈઝ મેં તો બાર મસ્ત વાળી દીધું, મસ્ત વાળી દીધું બધું એ બહાર અને આખી ડોલ ભરી ગઈ કચરાની. તો અને અહીંયા હા ને પોતું એ કરી દીધું ઓટલા ઉપર, બહુ સેપટ આવી હતી એટલે. અને પાણી આવ્યું હતું વચમાં ચાલુ કરી મૂકીશ. વાહ, ઉઠાડું પાણી આવી પાણી ભરી લઉં. તો ગાઈઝ 5:07 થઈ જશો અને વિસા ઉઠી જઈશ. વિસા જય શ્રી રામ. અને ચા પીવા બેઠા. કિસ્સા ચા પી હેડો, નાવાનું કરો, પાણી આવી છે. અને પેલા ભાઈ અમારો ઊંઘ્યા છું. તો કિસ્સા ચા પી નહીં લે નહીં પાછા અહીંયા ઉઠાડું નપાવ બેના ગવાનું ચાલુ થઈ જાય. તો હેડો અમે ચા પી લઈએ. ગાઈઝ અમારા ભાઈલો ઉઠી ગયો, બ્રશ કરે ને હવે ચા પીવા બેઠો. ભાઈલો જય શ્રી રામ. ગાઈઝ આગળ ચા પીવા બેઠો અને કિસ્સા નહીં નાઈ અને પાછા મસ્ત હેરસ્ટાઈલવાળી મિયમ કટે કીશું. બેબી બટરફ્લાય આવો ને નાના એરે પ્લે કરીને મસ્ત હેરસ્ટાઈલવાળી. કિસ્સા તો નહીં તો બેસી ગયો. હવે પહેલો નાશે અને પછી હું નહીં પછી બીજા બધી કરવાની નથી. તો ગાઈઝ જાગવ તો નહીં આવી ગયો સા અને આપણે પાવડરમાં કપડાં પલાવી મૂક્યા છે. તે કપડો ધોવા બેવું છે. હવે કિસ્સા બહાર બેસીશ. કિસ્સા હવે કચરા પડતું હું ધોવા બેસું કપડો. કિસ્સા હેડા ચલો ચલો. તો ગાઈઝ હાલ થઈ જશું ને અમારે તો બધું પણ પૂરું થઈ ગયું છે. હવે કોણ હવે ખાલી રસ્તે બનાવવાનું બાકી તો નાવણ તો નહીં લીધું. મારા કપડાં દઈ દીધા હોય, કપડાં વાંચો કચરા બધું થઈ ગયું. રસ્તે પકડવાનું બાકી છે. તો ક્રિસાને હોય રમીશી અમદાવાદ. તો હેડો આપણે હવે શાકવાળા ભાઈ આવું તો બરોબર છે, ના આવો તો ગવા તો પડી તો ગવા તો હવે તમારી જવાની જોવા. અને હું રમું છું અને મમ્મી લોટ બંધ હું લોટ બાંધીશું. હોય વઘારી દીધું શાક ગવારનું અને બટાકાનું શાક વઘારી દીધું. હોય બધું લોટ થોડી વાર રહીને પછી રોટલી કરીએ. પછી વાર કંઈક 12 વાગી જશું અને કિસ્સા પપ્પા હાલ આવ્યા અને આપણો હોય ખાવાય કાઢી દીધું છે. ખાવાનું થઈ ગયું છે. કિસ્સાના પપ્પા જઈને મળ્યા પપ્પા પડી નહીં કરી જવું છું એટલે જાગા ગમો જેવો. તો હેડો અમે હવે ખાવા બઈએ. તો જાગા આવી ગયો ગમોથી અને અમે બીજો છીએ ખાવા. હેડો ગાઈઝ અમે ખાઈ લઈએ. તો ગાઈઝ અમે ખાવાનું ખાઈ લીધું અને હું હવે ઘસવા જવું વાસણ ઘસીને પછી કચરા પોતું કરું. કિસ્સા બધું હોય તો વાસણ ઘસી કાઢી રહે પણ હવે નહીં એટલે વાસણ મારા ઘસવા કચરા મારા ખાવાનું. કિસ્સા પપ્પાને ફોન જોઈશી. ગાઈઝ ફોન બધું પૂરું થઈ ગયું અને હવે થોડી વાર આરામ કરી આવતા 4 વાગી જશું અને હું પહેલું અને કિસ્સા પપ્પા થઈ જવા ચા પીવા બેસી જઈએ. અમે ચા પી લઈએ. ગાઈઝ કિસ્સા પપ્પાને જઈશું ફોર્મ ઉપર છાસને રહેતા જશી પહેલાં. જય ગોગા જય મેળીમાં. જય ગોગા જય મેળીમાં. આવજો દાદા બાય. તો ગાઈઝ કિસ્સા પપ્પાને થઈ ગયા ગોગા ફોર્મ ઉપર અને આપણે વાળીશું એ કપડો. ટીવી જોતા જોતા કપડો વાળીશું પછી કચરોને વાળીએ માથવા થોડાઈએ. તો ગાઈઝ હાલસો થઈ ગયા છે અને અહીંયા મેં કીધી ખીચડી હમણાં તો ખીચડી થઈ રહી છે. ગીલોડી સમારે મેકી છે, લસણે ફોલે મેકી છે અને કિસ્સા આપવા ભરેલું કિસ્સાને લેતા આવ્યા. એને આ ફોન જોઈશી. કિસ્સા બહાર બેઠી છે. થોડી વાર રહીને પછી થાકો કરી આપો. તો 7:30 થઈ જવાના હું અને હું બનાવું છું રોટલી. ગીલોડીનું શાક થઈ ગયું, ખીચડી થઈ ગઈ છે. રોટલી બની દઉં. 8 વાગી જશું અને અમે ખાવા બેસી જઈએ છીએ.
તો તમને બતાવી તું હમણાં ગિલોડીનું શાક બનાવીશ, રોટલી બનાવીશ અને ખીચડી. હેડો ગાઈસ અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે ખાવાનું ખાઈ લીધું અને હું અહીં કરું છું કચરા પોતું અને કિસ્સા વાસણ ઘસી ગયો. ગયેલું બહાર આંબા જશે અને હું કચરા પોતું કરી અને પછી ખાતા વગર કરું. તો ગાઈસ અમારું કામ બધું પૂરું થઈ ગયું છે અને અમે એ ખાતા વગર કરી દીધા. તો હેડો હવે જય શ્રી રામ કહી દઉં. સવા જય શ્રી રામ. વહેલું અને કિસ્સા તો બહાર રમી હતી. તો બધાને જય શ્રી રામ. તો ગાઈસ તમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.